કે જે તમે વર્ષોથી જોતા હો તો પછી તમને બ્રાન્ડ પર ભરોસો હોય છે. અને આ FSSAI એ હમણાં એક મોટું પગલું લીધું હતું. 150 વર્ષ જૂની કંપનીની પ્રોડક્ટ પર પણ જો FSSAI કે મોટી બ્રાન્ડ હોય, તમે એને વર્ષોથી જોતા હોય, દુકાનદારના ખાનામાં ત્યાં પડેલી હોય, તમે વિચારો 1, 2, 3 નહીં, ઘણી બધી પ્રોડક્ટ ડાબરની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવું કહીને રોકી દીધી છે કે આ બોટલ ઉપર જે દાવા કર્યા છે તમે જ્યારે તમારા ઘરની કરિયાણાની કોઈ ચીજ વસ્તુ ખરીદવા જાઓ છો, કરિયાણાની દુકાને જાઓ છો, તો મોટા ભાગે તમે જે બ્રાન્ડ નેમને ઓળખતા હો છો એ બ્રાન્ડ નેમથી એ વસ્તુને માગતા હો છો. અને એમાં પણ જ્યારે એ ચીજ વસ્તુનો ઉપયોગ ખાવા પીવામાં લેવાનો હોય ત્યારે તો તમે ખાસ કાળજી લો છો કે આ વસ્તુ કોઈ સાવ સામાન્ય કંપનીની નથી ને, કોઈ જાણીતી કંપનીની તો છે ને, એવી કંપનીની તો છે ને કે જેની એડવર્ટાઇઝમેન્ટ ટીવી પર જોઈ છે, અને એમાં પણ કોઈ એવું નામ કે જે તમે વર્ષોથી જોતા હો તો પછી તમને બ્રાન્ડ પર ભરોસો હોય છે, તમને વિશ્વાસ હોય છે કે જ્યારે આ બ્રાન્ડની ચીજ વસ્તુ છે તો એની ગુણવત્તામાં કોઈ કસર નહીં હોય. હું આવું એટલા માટે કહી રહ્યો છું કે આપણા દેશમાં કોઈ પણ ખાણીપીણીની ચીજ વસ્તુ છે અથવા તો એવી વસ્તુ કે જે માનવ શરીર સાથે, એના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે, એવી ચીજ વસ્તુની ગુણવત્તાનું નિયમન કોણ કરે છે? ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે આપણે એને શોર્ટમાં FSSAI તરીકે ઓળખીએ છીએ. અને આ FSSAI એ હમણાં એક મોટું પગલું લીધું હતું, હું તમને યાદ કરાવી દઉં. 7 થી 8 એવા એનર્જી ડ્રિંક પર બેન લગાવી દીધો હતો જે આપણા દેશમાં ખુલ્લેઆમ મળતા હતા, અને લોકો એનર્જી એટલે કે તાત્કાલિક શક્તિ મેળવવાના નામે ધડાધડ ગટગટાવતા હતા. એમાં રેડબુલ જેવી કંપની પણ આવી જાય છે, એમાં બીજી સ્ટિંગ જેવી પણ કેટલીક બ્રાન્ડ હતી કે જેના ઉપર FSSAI એ ફટકાર લગાવ્યો કે આ તમારી જે આ પ્રોડક્ટ છે એ તો એનર્જી ડ્રિંક છે જ નહીં. એમની તપાસમાં એ ખુલાસો થયો, તમને યાદ હશે, આખી ઘટના દેશભરમાં ચર્ચામાં આવી હતી. અને હવે જે FSSAI એ કદમ ઉઠાવ્યું છે એનાથી પણ તમને ફરી એકવાર આંચકો લાગવાનો છે. ડાબર ઇન્ડિયા એક એવી બ્રાન્ડ કે જે 1, 2, 5 નહીં, 10, 20, 30 નહીં, 150 વર્ષથી ભારતમાં વેપાર કરે છે. અને આ 150 વર્ષ જૂની કંપનીની પ્રોડક્ટ પર પણ જો FSSAI એમ કહીને પ્રતિબંધ લગાવે કે આ જે પ્રોડક્ટ વેચે છે ને ગુમરાહ કરનારી છે, તો તમને ઝટકો લાગે કે નહીં? પણ આવું થયું છે. ડાબરની એ પ્રોડક્ટ કે જેના ઉપર લખ્યું હોય 100% પ્યોરિટી ગેરંટેડ, આવા શબ્દો વાંચો અને તમે ડાબરનું નામ, મેં કહ્યું ને જેમ શરૂઆતમાં કે મોટી બ્રાન્ડ હોય, તમે એને વર્ષોથી જોતા હોય, દુકાનદારના ખાનામાં ત્યાં પડેલી હોય, અથવા આજકાલ શોપિંગ મોલમાં શોપિંગ કરવાનો ટ્રેન્ડ છે, તમે શોપિંગ કાર્ટ લઈને જાઓ અને આમ ખાનામાં સજાવેલી પ્રોડક્ટ દેખાય, અચ્છા તો ડાબરની પ્રોડક્ટ છે, તમે તરત લઈને મૂકી દેશો તમારા કાર્ટમાં. પણ એ પ્રોડક્ટ ઉપર FSSAI અચાનક એના વેચાણ ઉપર જ રોક લગાવી કે તમે તો ખોટા દાવા સાથે આ પ્રોડક્ટ વેચો છો, તો તમને ઝટકો લાગશે કે નહીં લાગે? તમે વિચારો 1, 2, 3 નહીં, ઘણી બધી પ્રોડક્ટ ડાબરની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવું કહીને રોકી દીધી છે કે આ બોટલ ઉપર જે દાવા કર્યા છે ને, આ પ્રોડક્ટની જે બોટલ છે એના ઉપર, એ ખોટા છે, ગુમરાહ કરનારા છે. જેમ કે એવું લખ્યું હોય 100% નેચરલ, તો એ પ્રોડક્ટ 100% નેચરલ નથી, આવું FSSAI કહે છે. એ પ્રોડક્ટ 100% શુદ્ધ નથી, 100% શુદ્ધ લખ્યું હોય, 100% શુદ્ધ મધ,
અથવા તો 100% ઓર્ગેનિક હની. ઓર્ગેનિક હમણાં ખૂબ ચાલ્યું છે અને ઓર્ગેનિકના નામે ઘણું બધું પધરાવી દેવાય છે અને મોટી મોટી બ્રાન્ડમાં પણ આવું થાય છે. એનો પુરાવો આપણને મળ્યો જ્યારે આ ફૂડ સેફ્ટીની ઓથોરિટીએ આવા પગલાં લીધા. ડાબરનું મધ, ડાબરનું ગાયનું ઘી, ડાબરનું સફરજનનો સિરકો જેને વિનેગર કહીએ છીએ એ, ડાબરનું કોકોનટ ઓઇલ, ડાબરનું તલનું તેલ, ડાબરનું નારિયેળ પાણી, ડાબરનું નારિયેળ મિલ્ક અને ઓર્ગેનિક હની નામે પણ એક જે પ્રોડક્ટ વેચે, આ જેટલા નામ હું બોલ્યો બધા ઉપર ફૂડ સેફ્ટી ઓથોરિટીએ રોક લગાવી દીધી કે બંધ કરો ભૈયા. ના તો આ 100% નેચરલ છે, ના તો આ 100% શુદ્ધ છે, ના તો આ 100% ઓર્ગેનિક છે, ના તો આ 100% પ્યોર છે. આવા જે તમે લેબલ લગાડો છો એ બધા ગેરમાર્ગે દોરનારા છે. તમે વિચારો ડાબર જેવી કંપની અને એની પ્રોડક્ટ ઉપર આ રીતે ફટકાર લગાવાય. આની પહેલા આપણે તાત્કાલિક આમ શરીરમાં નબળાઈ વર્તાતી હોય ને, આમ એનર્જી લાવી હોય તો રેડબુલ ગટગટાવતા હતા. સ્ટિંગ તો જાણે આમ ધડલ્લાથી વેચાતી હતી. શાળાની આસપાસમાં સ્ટિંગ ખુલ્લે આમ વેચાય ને નાના નાના બાળકો એ સ્ટિંગ પીવે. મોન્સ્ટર કરીને એક ડ્રિંક હતું, 7 થી 8 એવા એનર્જી ડ્રિંક કે જેમાં ફૂડ સેફ્ટી ઓથોરિટીએ કીધું કે ભાઈ આવું તો કંઈ છે જ નહીં, આમાં એનર્જી ડ્રિંક ક્યાંથી તમે આને કહો છો. અને એના ઉપર એમને નોટિસ મોકલવામાં આવી ને અમુક સ્ટેટમાં જેમ કે રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં તો અમુક પગલાં પણ લેવામાં આવ્યા, એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ગુજરાતમાં હજુ નથી લેવાયો, ક્યારે લેવાશે ખબર નહીં. પણ સવાલ એ છે કે આપણા દેશમાં મોટી મોટી બ્રાન્ડ જ્યારે મંજૂરી લઈને આ બધી પ્રોડક્ટ વેચે છે, દરેક ખાદ્ય પદાર્થનું સર્ટિફિકેટ લેવું પડે છે. દરેક ખાદ્ય પદાર્થના લેબલ ઉપર લખવું પડે છે કે આમાં આ છે ને આ નથી. દરેક ખાદ્ય પદાર્થને કોણે સર્ટિફાઈડ કર્યું છે એ લખવું પડે છે. દરેક ખાદ્ય પદાર્થને ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે બનાવવાની તારીખ અને એની એક્સપાયરી ડેટ લખવી પડે છે. દરેક ફૂડ પ્રોડક્ટની ઉપર એ ક્યાં બનાવાયું છે, ક્યાં તૈયાર થયું છે, તમે કયા રાજ્યમાંથી ખરીદી રહ્યા છો, કયા રાજ્યમાંથી બન્યું છે એ પણ લખવું પડે છે. આ બધા જ નિયમો એકદમ કોરા કટ, ક્લિયર કટ એવા નિયમો હોય અને એ નિયમો જનતાને ખબર હોય અને નિયમો ઘણા વર્ષોથી અમલમાં હોય, છતાં પણ આટલા સમય સુધી આ બધી પ્રોડક્ટ બિંદાસ્ત વેચાય છે કેવી રીતે, જ્યારે એવી છે જ નહીં. ડાબર પર જો એવા પગલાં લેવાયા તો અત્યાર સુધી જે લોકોએ 100% શુદ્ધ માનીને એની પ્રોડક્ટ લીધી હતી, હવે ફૂડ સેફ્ટી ઓથોરિટીએ પગલાં લીધા તો અત્યાર સુધી જેમણે એ પ્રોડક્ટ લીધી હતી એનું શું? અત્યાર સુધી જે લોકોએ પ્રોડક્ટ ગ્રહણ કરી હતી એમાંથી ઘણી ખાવાની વસ્તુ હોય, ઘી છે કે નારિયેળનું પાણી છે, તો એનું શું? અને હવે પછીનો એનાથી પણ મોટો સવાલ કે આ 100% શુદ્ધતાના દાવા કરતી આવી બીજી અસંખ્ય પ્રોડક્ટ મળે છે ખાવા પીવાની. તમે મોલમાં જાઓ તો આમ લાઈનમાં ઘોડા ભરેલા હોય ને એમાં બધી વસ્તુ દેખાય તમને. ડાબર જેવી મોટી બ્રાન્ડ, જૂની બ્રાન્ડ, વર્ષોથી ભરોસો મેળવી ચૂકેલી બ્રાન્ડ સિવાય બીજી નવી પણ ઘણી બધી બ્રાન્ડ છે. એની ગુણવત્તાનું પ્રમાણ શું? કેમ કે કાલે ઉઠીને એનો ટેસ્ટ થશે ને પછી એમાંથી પણ એવું નીકળશે. એનો અર્થ કે અત્યાર સુધી દેશના નાગરિકો આ જે બધી ચીજવસ્તુઓ ખાઈ પી રહ્યા છે અને પોતાના શરીરના અલગ અલગ હિસ્સાને નુકસાન પહોંચાડી રહ્યા છે, પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો એનું જવાબદાર કોણ? આ સવાલ સૌથી મોટો છે. કેમ કે આપણા દેશમાં એક રિટેલ સ્ટોર પર, એક પાનના ગલ્લા પર, એક કરિયાણાની દુકાન પર, એક શોપિંગ મોલ પર હજારો નહીં લાખો પ્રોડક્ટ વેચાય છે ખાવા પીવાની, લાખો પ્રોડક્ટ. તો ફૂડ સેફ્ટી ઓથોરિટી શેની તપાસ કરે છે? અને જો તપાસ કરવામાં આવે છે તો આટલો સમય કેમ લાગે છે? જેવી રીતે મેં એનર્જી ડ્રિંક માટે પણ એક સ્પેશિયલ રિપોર્ટમાં કહ્યું હતું કે વર્ષો સુધી દેશમાં એનર્જી ડ્રિંક બિંદાસ વેચાયા. તમે વિચારો રેડબુલ કેટલા સમયથી મળતું હતું અને નોટિસ ચેક હમણાં 2026માં મોકલી. તમને પણ ખબર હશે, રેડબુલ કે સ્ટિંગનું નામ તમે સાંભળ્યું હશે. નોટિસ 2026માં મોકલાય છે.
તો આટલા વર્ષો સુધી દેશમાં આ બધી જ પ્રોડક્ટ, આ બધા જ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ બિંદાસ મળતા હતા એનર્જી ડ્રિંકના બેનર હેઠળ. ત્યારે ફૂડ સેફ્ટી ઓથોરિટી શું કરતું હતું? આ સવાલ તો ફૂડ સેફ્ટી ઓથોરિટીને અત્યારે થાય છે. આજે એમણે પગલાં લીધા ડાબર ઉપર, બરાબર છે, પણ બીજી હજારો કંપનીનું શું એવું કોઈ મિકેનિઝમ છે કે જેમાં તમામ પ્રોડક્ટનું ત્યારે જ ટેસ્ટિંગ થતું હોય અને એ વખતો વખત થતું હોય જેથી કરીને નાગરિકો સુધી પ્રોડક્ટ નબળી પહોંચે જ નહીં? કે પછી આખે આખું મિકેનિઝમ બદલવાની જરૂરત છે? શું આજે સમય આવી ગયો છે કે આખે આખું આપણે ત્યાં જે ફૂડ પ્રોડક્ટ, ખાવાની પ્રોડક્ટ, પીવાની પ્રોડક્ટ જે મળે છે એની ક્વોલિટી માણસના સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે એવી છે એવું પ્રમાણિત થઈ શકે? દર 15 દિવસે ફરીથી, મહિને દિવસે ફરીથી એનું ટેસ્ટિંગ થઈ શકે? શું એવું મિકેનિઝમ છે જ નહીં અત્યારે દેશમાં? શું આ મિકેનિઝમ બનાવવાની તાતી જરૂરિયાત છે? આ સવાલ ખૂબ મોટો છે. તમે વિચારી જોજો કે જો ડાબર પર આટલા વર્ષો પછી પગલાં લેવાતા હોય તો એવી કેટલી પ્રોડક્ટ બજારમાં મળતી હશે ને કેટલા લોકોના પેટમાં ગઈ હશે, તમારા પોતાના ઘરમાં પણ પહોંચી હશે એવી પ્રોડક્ટ, અને લોકો બિંદાસ તેને વાપરતા હશે. એમને ખબર પણ નહીં હોય કે આ પ્રોડક્ટથી આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થવાનું છે. અને આ કિસ્સો પહેલી વાર નથી બન્યો. મેં જે હમણાં તમને એનર્જી ડ્રિંકનો દાખલો આપ્યો, હવે આ ડાબરનો કિસ્સો આવ્યો છે. આની પહેલા પતંજલિનો પણ કિસ્સો આવ્યો હતો કે જ્યાં એમણે પોતાની પ્રોડક્ટની ભ્રામક જાહેરાત કરી હતી. ભ્રામક એટલે કે ગેરમાર્ગે દોરનારી જાહેરાત. એ ગેરમાર્ગે દોરનારી જાહેરાતને લઈને પણ પગલાં લેવામાં આવ્યા હતા પતંજલિ ઉપર. અને પતંજલિ સાથે તો બીજા પણ 2-3 વિવાદ જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ પતંજલિને ફટકાર લગાવી હતી. એટલે પહેલી વાર નથી આવું કે ખાદ્ય પદાર્થ, ફૂડ પ્રોડક્ટની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય. આની પહેલા 2024માં પણ આ જ પ્રકારના પગલાં લેવાયા હતા. જે પ્રોડક્ટ માર્કેટમાં હેલ્થ ડ્રિંકના નામે વેચાતી હતી. હેલ્થ ડ્રિંકના નામે હજારો, લાખો બોટલ્સ બજારમાં વેચાઈ ગઈ. લોકોએ પ્રોડક્ટ ગટગટાવી લીધી કે ભાઈ આપણી તો હેલ્થ સુધરશે આનાથી, અને એ હેલ્થ સુધરશે એવી સંભાવનાઓ વચ્ચે જ્યારે એ હેલ્થ ડ્રિંક પીધું એમણે, છેક 2024માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ભાઈ આવી તો કોઈ શ્રેણી જ નથી, હેલ્થ ડ્રિંક જેવી કોઈ શ્રેણી જ નથી, તમે કઈ રીતે વેચી રહ્યા છો આને? અને કહી દીધું કંપનીઓને કે હેલ્થ ડ્રિંકના નામે હવે કોઈ ડ્રિંક, કોઈ પીણું તમે વેચતા નહીં બજારમાં. પણ મારો સવાલ ફરીથી એ જ છે કે 2024 પહેલા હજારો, લાખો લોકોએ હેલ્થ ડ્રિંક સમજીને પોતાના સ્વાસ્થ્યનું નિકંદન કાઢ્યું. એનું જવાબદાર કોણ? એનું ગુનેગાર કોણ? અને ક્યાં સુધી આપણા દેશમાં ખાદ્ય પદાર્થોને લઈને એક મજબૂત મિકેનિઝમ નહીં બને કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આવી કંપનીઓ હિંમત જ ન કરે કે એની ફેક્ટરીમાંથી પ્રોડક્ટ બજારમાં જાય અને વેચાય? ક્યાં સુધી? શા માટે એક એવું મિકેનિઝમ આપણે તૈયાર નથી કરી શકતા જ્યારે આપણે દાવા કરીએ છીએ કે આપણે એઆઈના યુગમાં છીએ? તો એઆઈના યુગમાં એવું મિકેનિઝમ તૈયાર કરવામાં શું જઈ રહ્યું છે? દેશના નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું આ બધી ખાદ્ય કંપનીઓ, ખાદ્ય પ્રોડક્ટ બનાવતી કંપનીઓ, ખાણીપીણીની કંપનીઓ ક્યારે બંધ કરશે? ક્યારે એનામાં એવો ડર આવશે કે ભાઈ હવે તો નિયમ કાયદા આટલા કડક છે, ધડલ્લાથી વસ્તુઓ વેચાય છે, હજારો, લાખો પ્રોડક્ટ વેચાઈ જાય, પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જાગે છે, નોટિસ ફટકારી દે છે. એટલે સાહેબ, પણ આ લાખો લોકોએ એને કન્ઝ્યુમ કરી લીધું અત્યાર સુધી, અને એમાં એ માણસનું શરીર, એ માણસના ઓર્ગન ખરાબ થયા, એનું શું? એનો તો જવાબ આપો. પણ આવું આપણા દેશમાં ચાલતું રહે છે, આવું ચાલતું રહે છે. એકલ દોકલ કિસ્સામાં કડક પગલાં લેવામાં આવે છે, બાકી દરેક વખત જતું કરવામાં આવે છે. ને એનું મોટું કારણ એ છે કે આપણે સૌ ભૂલી જઈએ છીએ એટલે આ પ્રકારની ઘટનાઓ બન્યા કરે છે, આ પ્રકારની પ્રોડક્ટ વેચાયા કરે છે, અને વળી પાછું 6 મહિના પછી વધુ એક કોઈ કંપની ઉપર પગલાં લેશે FSSAI, નોટિસ મોકલી દેશે, જવાબ માંગશે,
એ પ્રોડક્ટ કદાચ બંધ કરી દેશે કંપની, બીજી કોઈ પ્રોડક્ટ લાવશે, પણ આ જે વિષચક્ર છે એ ચાલતું રહેશે. અને એની પાછળ શું કારણ છે કે વિષચક્ર ચાલતું રહે છે એ જાણવું ખૂબ જરૂરી છે. જ્યારે એ સત્ય સામે આવશે ત્યારે જ લોકોના, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનું બંધ થશે. આપ આ આખા વિષય પર શું માનો છો? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.